નમસ્તે કીર્તિબેન. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે તમને? બસ બહુ સરસ. ઓકે, તો તમને આ પાઇલ્સની પ્રોબ્લેમ હતી, રાઈટ? તો આપ પહેલાં કોઈ ડૉક્ટર પાસે કેમ ગયેલા હતા બતાવવા હા, માટે? મને જે પ્રોબ્લેમ થયેલો હતો ને, મારે હાર્ટની દવા ચાલતી હતી, એના હિસાબે દવા મને ગરમ પડતી હતી, એના હિસાબે મને દોઢ વર્ષથી પ્રોબ્લેમ થયેલો હતો. મેં ઘણા ડૉક્ટર્સ, અમદાવાદના પણ ડૉક્ટરને બતાવ્યા, રાજકોટ એક ડૉક્ટરને બતાવ્યું હતું, એવી રીતે. અને આયુર્વેદિક દવા પણ લીધેલી હતી બધી એમ. પણ થોડો સમય રાહત થતી હતી, પાછું હતું એમને જ ચાલુ થઈ જતું હતું. અચ્છા, આ ઘણી આ લેઝર ટ્રીટમેન્ટ કરે છે ને દોરા બાંધે છે ને ના, એવું બધું કશું નહોતું કરેલું, પણ મને દવા જ આપતા હતા એમને. ઓકે ઓકે. તો આપ અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? હું તમારી પાસે પહોંચી હતી ફેસબુક થ્રુ. અચ્છા, ફેસબુક થ્રુ આવેલા હતા. ફેસબુકમાં મેં જોયેલું હતું તમારું. પછી મને એમ થયું કે ચલો આપણે અમદાવાદમાં જ છે, નજીક વિસ્તારમાં છે, તો આપણે એક વખત લઈને, મારી બેન રાજકોટ રહે છે, એણે પણ મને કીધું, સજેસ્ટ કર્યું મને કે અચ્છા, રાજકોટથી તમને સજેસ્ટ કર્યું. એણે પણ મને એવું કીધું મને કે આટલું સરસ છે ને, આવું છે એવું, કે એક વખત મળો તો ખરા તમે એમને એમ. અચ્છા અચ્છા. એટલે પછી મેં એપોઇન્ટમેન્ટ લીધી ને પછી હું મળવા આવી હતી. ઓકે ઓકે. તો પહેલા આપને કેવું હતું? મીન્સ પેન ને બધું પહેલા બહુ જ રહેતું હતું તમને? પેઇન મને રહેતું હતું. ઓકે, પેન ને બહુ રહેતું હતું. ઓકે, તો આ ટ્રીટમેન્ટ કરાવી તમે, જે અમારી પાઇલ્સની ટ્રીટમેન્ટ કરાવી છે, તો એ ટ્રીટમેન્ટમાં આપને કેવું રહ્યું? ટ્રીટમેન્ટ બહુ સરસ રહી મને એમ. ખરેખર મને એટલો ડર હતો કે મને એમ થયું હતું કે જે બધી આમ અફવા ફેલાતી હોય કે પાઇલ્સ દુઃખ કરશો એટલે આ દુખાવો થશે ને આમ થશે. સરે મને આશ્વાસન આપેલું કશું જ નહીં થાય, 20 મિનિટની જ પ્રોસિજર છે, 20 કે 25 મિનિટમાં તમારે પતી જશે એમ કે. પણ મેં આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મને સાવ ડર જતો રહ્યો. ઓહ વાવ. અને બીજું કે સરનો સપોર્ટ બહુ સરસ રહ્યો હતો મારા માટે. અચ્છા અચ્છા. એટલે આપને જરા પણ બીક નથી લાગી આ ટ્રીટમેન્ટ વખતે? સેજ પણ નહીં એમ, સેજ પણ નહીં. મેં પોતે પણ ટ્રીટમેન્ટ જોઈ એમ. જ્યારે એ મને કરી રહ્યા હતા ત્યારે સ્ક્રીન ઉપર હું સાઈડમાંથી જોતી જ હતી કે કેવી રીતે કરી રહ્યા છે, શું છે બધું. અચ્છા, તો હવે આફ્ટર ટ્રીટમેન્ટ તમને કેવું છે અત્યારે? બહુ સરસ છે અને હું તો બધાને સજેસ્ટ કરું કે કરી જ લેવું જોઈએ એક વખત. અચ્છા, અમારી આજે મોડર્ન ટેકનોલોજી છે, કરવું જ જોઈએ. કેમ કે પેલામાં થઈને તમે હેરાન થાવ, રાઈટ. તમને એ ઓપરેશન કરે, લેસરથી કરે, ગમે તે કરે, તમે અઠવાડિયું 10 દિવસ મહિનો હેરાન તો થાવ જ છો તમે. એને બદલે આ 25 મિનિટમાં કશો દુખાવો નહીં, કાંઈ નહીં, બીજા દિવસથી રૂટીન તમારું જેમ ચાલતું હતું એમ ચાલી જાય છે. તો આ બીજા દિવસથી રૂટીન વર્ક પાછું કરીએ એટલે તરત જ? અચ્છા, તો હવે આપને કોઈ ચાલવામાં બેસવામાં કઈ પ્રોબ્લેમ? કોઈ કરતા કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે હું ગમે તે વસ્તુ ખાઉં છું, કરું છું, મને કોઈ તીખું ખાવ, તળેલું ખાવ, બાકી મેં એક વર્ષ તો મેં આમ જોવા જઈએ ને તો એક વર્ષમાં મેં 6 મહિના જેવું તો હળદર મીઠા વાળું જ ખાધું જ. ઓ માય ગોડ. અચ્છા, સાવ મરચું અડતી જ નથી એમ. અચ્છા. અને અત્યારે? અત્યારે મરચા જ ખાઉં છું, લીલા. તો આપ આ ટ્રીટમેન્ટ માટે બીજાને સજેસ્ટ કરશો? હું તો બધાને સજેસ્ટ કરું છું કે તમે જાઓ. મોહલ સરનું બહુ સરસ છે કામકાજ એમનું. અને બીજું કે જે મને એમને, મેં ઓપરેશન પછી એમને જ્યારે મારા માથા ઉપર હાથ ફેરવો, કીર્તિબેન પતી ગયું, એ વખતે મને જે ફિલિંગ થઈ હું આ જીવન નહીં ભૂલી શકું. કે મને એક પિતા તરીકે જે હાથ ફેરવતા હોય એવી ફિલિંગ થઈ. અચ્છા, એટલે આપ સર માટે શું કહેવા માંગશો? તો બસ સર માટે તો એટલું જ કહેવા માંગુ છું, ખરેખર સર બહુ સરસ છે, સારું છે કામકાજ અને લાગણીશીલ છે એમ. એવું નથી કે મને એવું ના લાગ્યું કે ખાલી મારા પ્રત્યે જેવું હશે એમ. બાકી મને એવું લાગ્યું કે અત્યારે જે પેશન્ટોને હું ત્યાં આવતા હોય છે, હું હોસ્પિટલ આવું છું ને પૂછતી હોય છું, તો પેશન્ટો પણ એવું કહે છે, ઉંમરવાળા પણ એમ કહે છે કે અમને દીકરાની જેમ જ ટ્રીટ કરે છે એમ, કે અમારો દીકરો અમારી ટ્રીટમેન્ટ કરતો એ રીતે ટ્રીટ કરે છે એમ કે. અચ્છા અચ્છા. થેન્ક યુ. તમે આટલો સરસ ઓપિનિયન હું એના માટે તો હું રાજકોટે બધાને કહું છું તમે આવો એકવાર, તમે ટ્રીટમેન્ટ કરાવો. તમે બે પેશન્ટને પણ મોકલ્યા હતા, તમે તમારા મધરને પણ લઈને આવ્યા? હું મારી મમ્મીને પણ લઈને આવી. અચ્છા, આપ પણ આવેલા હતા. એટલે અમારી બેબી રાજકોટ, હું જેને ભેગી રહું છું ને, એ બેબીએ જ મને કીધું કીર્તિબેન આવ્યા છે ને તો એની ટ્રીટમેન્ટ કરાવીને તો એની જોડે તું જા અને ત્યાં કરાવ ટ્રીટમેન્ટ. એક સરને બતાવ્યો, પણ સરનો ઓપિનિયન એવો સરસ હતો કે આમ કે કોઈ પૈસાની કે એવી નથી કે લાલચમાં આવીને આ ઓપરેશન કરી નાખ્યું કે એવી એની નીતિ જ નથી કે એવી એની ઈચ્છા જ નથી. એટલે આપ તમારા મધરને, તમે પાઇલ્સની ટ્રીટમેન્ટ કરાવી પછી આપ આપના મધરને લઈને પણ આવ્યા હતા ઘૂંટણ માટે? હા, ઘૂંટણ માટે. અચ્છા, તો ઘૂંટણ માટે આપ બતાવવા આવ્યા તો સરે શું કહ્યું આપને? સરે બધું મને પોઈન્ટ દબાવી બે ઘૂંટણના ને કીધું એક આમાં છે ને એક જરાક પોઈન્ટ દીખો, એક આમાં 20% છે એટલે આમાં ઓપરેશન થશે નહીં, તમારી ઉંમર થઈ ગઈ છે, ખોટું ઓપરેશન ઘૂંટણનો ઘસારો જ નથી તમારો. અચ્છા, ઘૂંટણનો ઘસારો જ નથી તમારે બતાવો. અચ્છા, એ તમને મણકાનો પ્રોબ્લેમ હતો, ઘૂંટણનો કઈ પ્રોબ્લેમ? એટલે એ પણ મને સરનું બહુ ગમ્યું કે બીજા હોય તો તરત જ એમ કે ના ઘસારો છે
ચલો ઓપરેશન કરી નાખી. જ્યારે સરે એમ કીધું કે આવા ખોટા હું પૈસા લેતો નથી કે તકલીફ હોય તો જ હું તમને કહું. સરનું બહુ સરસ ગમ્યું અમને કે ખોટું તમને ખોટી ગાઈડલાઈન નથી આપતા કે ખોટું લાઈન નથી આપતા અને હા ઘણા અત્યારે કરતા નથી. અધરવાઇઝ ઘણા કરતા હોય છે કે ભાઈ ઘસારો છે એવું કરે ને કંઈ. એટલે આપને સરનું ઓપિનિયન અચ્છા તો આપને બી સારું લાગ્યું સરનું ઓપિનિયન. બહુ સરસ લાગ્યું. એટલે તમને જેન્યુન ઓપિનિયન કરતા વિશેષ મને એનું લાગ્યું. અચ્છા આપના દીકરા તો મારો દીકરો ડોક્ટર જ છે. અચ્છા એમને ડોક્ટર છે. એમને શેના ડોક્ટર છે? એ તો આયુર્વેદિક આયુર્વેદિક ડોક્ટર છે. અચ્છા અચ્છા ઓકે સારું. તો આપને બી જેન્યુન ઓપિનિયન મળી ગયો કે ઘસારો નથી સ્પાઇનનો. ના ના બહુ સરસ છે. હું તો બધાને રિક્વેસ્ટ કરું છું કે જે આટલા દુખાવાથી તમે પીડાઓ છો હેરાન થાઓ છો એના કરતાં એકવાર જાઓ. કોઈ સર્જરી નહીં કશું નહીં દુખાવો નહીં એક નાનું આમ તો તમને હોલ પાડીને અંદર દવા નાખીને તમને અચ્છા એટલે હોલ કેવું હતું તમને? પંચર નીડલ પંચર કર્યું હતું? નીડલ પંચર જેવું લાગ્યું જ નહીં. કીડી ચટકું ભરતી હોય એટલું જ સહેજ આપણને લાગ્યું. અચ્છા એટલું જ થયું. જસ્ટ લાઈક પેલી હાર્ટની આપણે એન્જિયોગ્રાફી કરીએ એવી રીતના તમારું? બસ એટલું જ. એની મને એમ લાગતું હશે કે એ કદાચ વધારે હશે. આ તો સહેજ પણ ખ્યાલ ના આવ્યો મને. અચ્છા અચ્છા બસ ખાલી અંદર દવા એન્ટર થાય એ આપણને ખબર પડે કે દવા અંદર એન્ટર દવા થઈ છે enter બસ. થાય છે. બાકી ખ્યાલ જ તો અત્યારે તમને પાયેલ એટલે તમને અત્યારે સેમાય કોઈ તકલીફ નથી. કોઈ કરતા કોઈ નહીં. બહુ સારું. આટલું સરસ તમે સોસાયટી માટે સેક્રેટરીનું કામ કરો છો. ચોક્કસ હું તો બધાને સજેસ્ટ કરું છું કે એકવાર જઈ આવો. તમે ની રિપ્લેસ સર્વાઇકલનો પ્રોબ્લેમ હોય ગમે તે દુખાવા થતા હોય તો એકવાર તમે એમને મળી લો. હા ઓપિનિયન લેવા. તમારા નામથી 2 પેશન્ટ આવેલા હતા અમારી પાસે કે કીર્તિબેને મોકલ્યા છે કહ્યું તો એવું. ઓકે થેન્ક યુ. તો થેન્ક યુ.